હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં માવઠું અને કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે। સુરત શહેરમાં અચાનક વાતાવરણ પલટાતા વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં ખાસ કરીને ડુમ્મસ બીચ વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો। દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા ફરવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે વલસાડ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। ઉમરગામ, વાપી, ધરમપુર, કરપડા, પારડી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી શહેરમાં પાછોતરો વરસાદ શરૂ થયો છે। શિયાળાની શરૂઆતમાં થયેલા આ માવઠાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી શહેરીજનોને રાહત મળી છે। જોકે આ વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે। માવઠાના કારણે ઊભા પાકને ભેજ લાગવાથી નુકસાન થવાની આશંકા છે। ખાસ કરીને ડાંગર, ચીકુ, શાકભાજી અને કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતાઓ જોવાઈ રહી છે। સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। જૂનાગઢ, અમરેલી, પોરબંદરમાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। જૂનાગઢના ચોરવાડ સહિતના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો, ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। આ તરફ અમરેલીના ધારી ગીર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ત્રબકપુર, હીરાવા, પાતળામાં વરસાદ પડ્યો। ખાંભા શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો। દીવાના સરાકડિયા, નાનુડી ગામ, દાઢિયાળી સહિતના ગામોમાં પાણી વહેતા થયા છે, જ્યારે પોરબંદરના માધવપુરમાં પણ કમોસમી વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। આ તમામની વચ્ચે પાક તૈયાર થવાના સમયે પડેલા વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે। ખાસ કરીને ખેડૂતોના મગફળી, સોયાબીન જેવા પાકોને નુકસાન થવાની સંભાવના છે। તેવામાં હજુ પણ માવઠાની આગાહીને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। વેરાવળ સોમનાથના વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ગાજવીજ સાથે વરસાદ પડતા બજારો તળાવમાં ફેરવાય છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સોમનાથ સહિતના વિસ્તારમાં બપોરના સમયે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો। સોમનાથ મંદિર પર જળાભિષેક થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। ખેતરોમાં પડેલો તૈયાર પાક પલળી રહ્યો છે। કપાસ, મગફળી સહિતના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જ્યારે વેરાવળની ભર બજારમાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે। આખી બજાર પાણીથી તરબોળ થઈ છે। તપેશ્વર મંદિર, સુભાષ રોડ ઉપર પાણી ભરાયા છે। પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સોમનાથ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી 24 કલાકમાં વેરાવળ, સોમનાથ આસપાસના વિસ્તારમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ જમાવટ કરે તેવી શક્યતાઓ છે, અને આ સાથે જ ગુજરાતના પોર્ટ પર નંબર 3નું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહીને પગલે ભાવનગરના ઘોઘાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે। સાથે તમામ બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, તો માંગરોળના દરિયામાં 15થી 20 ફૂટના મોજા ઉછળતા બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। તો પોરબંદર પોર્ટ પર વરસાદની આગાહીને લીધે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। બીજી તરફ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં દરિયામાં કરંટ જોવા મળતા જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ પર પણ સિગ્નલ લગાવવામાં આવ્યું છે। આ સાથે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે। માછીમારોની તમામ બોટ દરિયાકાંઠે લાંગરી દેવામાં આવી છે, અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતા તંત્ર પણ એલર્ટ પર છે। રાજ્યમાં ફરી મેઘરાજા મન મૂકીને વરસવાના છે, કારણ કે હવામાન વિભાગે 26 ઓક્ટોબરથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ચોમાસાની સિઝન પૂરી થઈ ગઈ તેમ છતાં મેઘરાજા ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યા। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં ફરી એકવાર રાજ્યમાં 26 ઓક્ટોબરથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। अरबी समुद्र में डिप्रेशन सक्रिय थता माछीमारों ने दरियो न खेड़वा पण सूचना अपाई है। आने वाले 7 दिनों के लिए फोरकास्ट की बात करेंगे तो उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो हैवी रेनफॉल वार्निंग के लिए आने वाले 4 दिनों के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र के लिए बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग और कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग, उसके बाद डे 3 और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग है। और आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है। और सौराष्ट्र रीजन के लिए गिर सोमनाथ, अमरेली और भावनगर डिस्ट्रिक्ट शामिल है। દિવાળી વેકેશન દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભીડ જામી। એક દિવસમાં 65,000થી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી પડ્યા। નર્મદામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી દિવાળી વેકેશનમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ત્યાં આવ્યા છે।
દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું પસંદગીનું પ્રવાસન સ્થળ બન્યું છે અને અત્યાર સુધી 5 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઉમટી પડ્યા હતા. ગઈકાલે એક દિવસે 65,000 કરતાં પણ વધારે પ્રવાસીઓ આવ્યા હતા અને પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત જંગલ સફારી, રિવર રાફ્ટિંગ સહિત અનેક પ્રવાસન સ્થળો પસંદ કરી રહ્યા છે. દિવાળી વેકેશનમાં સરદાર વલ્લભભાઈ એનો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા અને મેઇન અહીંયાનું જે ગ્રીનરી જે ત્યાં બોમ્બે તો જોવા મળતી જ નથી. શહેર કરતાં ઓફકોર્સ આ વિસ્તાર તો સારો જ છે અને જે ફરવાની બધી પ્લેસ છે, જંગલ સફારી જોઈ, રિવર રાફ્ટિંગ જોયું અને બીજી પણ જે સાઇટ સિનરી છે, નર્મદા ડેમ, એ બધું જોયું. અને આગળની જનરેશન જે લોકોને ખબર પણ નથી કે અહીંયા આ વસ્તુ બનાવી છે, તો એની માટે આ ઘણું સારું છે એક્સપિરિયન્સ. દિવાળીના મિની વેકેશનમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું. પ્રવાસન સ્થળે મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત કરી. રાજ્યભરમાંથી લોકો દિવાળી વેકેશન માટે સોમનાથ પહોંચતા હોય છે, ત્યારે ટ્રસ્ટના ગેસ્ટ હાઉસથી લઈ પાર્કિંગ સુધી હાઉસફુલ જોવા મળ્યું હતું. સોમનાથ મહાદેવના દર્શને ભાવિકો ઉમટી પડ્યા હતા. આ વખતે પણ આ તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો સોમનાથજીના દર્શનાર્થે વધારે જતા ટ્રસ્ટ દ્વારા સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને સ્થાનિક નગર સેવા સદન સાથે સંકલન કરી સ્વચ્છતા, લોકોને પાર્કિંગની વ્યવસ્થા, ખાસ કરીને જે મુખ્ય માર્ગ છે એને વન વે કરવામાં આવે છે. મોટી સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુઓએ નૂતન વર્ષના શુભારંભ સાથે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. ભરમાં છઠ પૂજાને લઈ ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે સુરત પ્રશાસન પણ કામે લાગ્યું છે. સુરતમાં છઠ પૂજાની ઉજવણી માટે ખાસ પ્રકારે તૈયારીઓ કરવામાં આવી રહી છે. છઠ પર્વના દિવસે ડૂબતા સૂર્યની પૂજા થાય છે. સિંગણપુર કોઝવે તાપી કિનારે તૈયારી કરી, જેમાં 50થી વધુ તરવૈયાઓની ટીમ તૈનાત રહેશે. इस समय जो झाड़ ओड़ था उसका कटिंग कराया गया है, सफाइयाँ चल रही है, इसको सिरसोक्ता करते हैं, सिरसोक्ता बनाने का काम चल रहा है और सभी प्रकार के लोग लगे हुए हैं. रंगारंग कार्यक्रम चल रहा है, मैंने सिरसोक्ता को रंगना. कुछ लोग देरी करते हैं, बेदी भी कुछ मीठा. हमारे बिहार में 3 प्रकार की पूजा होता है. कुछ लोग गाना गाड़ करके करते हैं, कुछ बेदी बनाते हैं, कुछ लोग सिरसोक्ता बनाते हैं. દેશભરમાં વસતા બિહારી સમાજના લોકો કરશે છઠના દિવસે ડૂબતા સૂર્યની પૂજા. દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીને લઈને ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી. ગુજરાતના ખેડૂતોએ વર્તમાન ખેતીની માઠી દશા સામે એકજૂટ થઈને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. ખાતર, દવા અને બિયારણના ભાવ આસમાને પહોંચેલા ખર્ચા સામે પાકના ભાવમાં નજીવો વધારો થતાં ખેતી નફાકારકને બદલે દેવાળિયું સાબિત થઈ રહી છે. વિસાવદર અને તાપી જિલ્લાના ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સ્થિતિ નહીં સુધરે તો ખેડૂતો હવે માત્ર પોતાના ગુજરાન પૂરતું જ વાવેતર કરશે અને યાર્ડોમાં માલ નહીં મોકલે. અમે મોટો નિર્ણય કર્યો છે કે અમે અમારા પૂરતું વાવશું અને બીજા નંબરની અંદર જરૂર પડશે તો ખેડૂત સંમેલન કરીને યાર્ડોની અંદર પણ માલ ઓછો જાય. શું મળતું જ નથી ને, આપણે ખર્ચામાં દેવામાં ડૂબતા જાય છે ને, ખર્ચાઓ વધતા જાય છે. એની સામે ઉત્પાદન તો જેને રહેવાનું, પછી કુદરતી નુકસાનમાં એ તો જુદું પાછું. ખેતીને પોષાય તેવી નીતિઓ અપનાવવા અને ગ્રામ્ય અર્થતંત્રને રાહત આપવા માટે ખેડૂતોએ રજૂઆત કરી છે. ભૂવા પડતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે વિરોધ પણ નોંધાવ્યો અને હવે તેઓ કહી રહ્યા છે કે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવે. વરસાદના દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યભરના રસ્તાઓ પર ભૂવા પડતા રહે છે, પરંતુ હવે વગર વરસાદે વડોદરાના અકોટા મુજમોહડા રોડ ઉપર મસમોટો ભૂવો પડ્યો છે. અલગ વિરોધ પ્રદર્શન પણ કરવું પડ્યું છે. આજે અમે એક અલગ પ્રકારે એક વિરોધ પ્રદર્શન કર્યું છે. અમે આ જે ભૂવાને છે એ સમગ્ર ભૂવાને અમે ફૂલોથી સજાયો છે, એના બેરિકેડિંગને અમે ફૂલોથી સજાવ્યું છે અને જે પ્રકારે સમગ્ર વડોદરા કોર્પોરેશનના કમિશનર દ્વારા આજે લાઇટોથી સજાવવામાં આવ્યું છે, એટલે અમે આજે આ જે ભૂવાને છે અમે ફૂલોથી સજાવીને એમને આ એક અલગ વિરોધ પ્રદર્શન અમે કર્યું છે. વરસાદમાં ભૂવા પડવા એ તો હવે સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ વગર વરસાદે પણ વડોદરામાં ભૂવા પડી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ છે. ગુજરાત પોલીસનો વધુ એક નવો અભિગમ સામે આવ્યો છે. ગુજરાતમાં હવે સમન્સની બજવણી પણ ઓનલાઈન કરાશે. ગુજરાત પોલીસ હવે ડિજિટલાઇઝેશન તરફ સતત આગળ વધી રહી છે, ત્યારે ગુજરાત પોલીસનો વધુ એક અભિગમ સામે આવ્યો છે, જેમાં કોર્ટથી જ ઓનલાઈન સમન્સની બજવણી કરવામાં આવશે. કોર્ટમાં જ્યારે કોઈ પણ સમન્સ કી વોરંટ જનરેટ થાય એ ઓનલાઈન જે તે જિલ્લામાં અને જિલ્લાથી જે તે પોલીસ સ્ટેશનમાં એ પહોંચી જાય. પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા પછી
એ ઓનલાઈન આ સમન્સ અને વોરંટની બજવણી કોણ કરશે એ એલોકેશન પણ થઈ જાય. અને એ એલોકેશન થયા પછી પહેલાં જે પોલીસ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલને રૂબરૂ જઈને બજવણી કરવાની થતી હતી, એના બદલે એ વોટ્સએપના માધ્યમથી કે ઈમેલના માધ્યમથી પણ આ વોરંટ અને સમન્સની બજવણી કરી શકે. જીવતા જગતિયા તો તમે ઘણા બધા જોયા હશે, પરંતુ આવું જીવતું જગતિયું તમે નહીં જોયું હોય. સાવરકુંડલાના રામગઢ ગામે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ પ્રેરણાત્મક જીવતું જગતિયું કરવામાં આવ્યું. મૃત્યુ પછી કરવામાં આવતી ધાર્મિક વિધિઓ વ્યક્તિની હયાતીમાં જ કરવામાં આવે તેને જીવતા જગતિયું કહેવાય છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના રામગઢ ગામે 101 વર્ષના દિવાળીબાની હયાતીમાં જ અનોખી રીતે જીવતા જગતિયું વિધિ કરવામાં આવી અને સમાજને એક અનોખો સંદેશ અપાયો. લાખાણી પરિવારના મોભી 101 વર્ષના દિવાળીબાના જીવતા જગતિયામાં પરિવારના જ 101 લોકોએ રક્તદાન કર્યું. ઉપરાંત કેટલાક સગા સંબંધીઓએ ચક્ષુદાનનો પણ સંકલ્પ કર્યો. તમામ સગા સંબંધી, રાજસ્વી પુરુષો અને સંતોએ આ પ્રસંગના સાક્ષી બની આ સત્કાર્યને બિરદાવ્યું હતું. રામગઢના ઇતિહાસમાં પ્રથમ વખત આવું અનોખું અને પ્રેરણાદાયી જીવતું જગતિયું કરવામાં આવ્યું છે.